અંકલેશ્વરના જૂના દીવા ગામે મોબાઈલ અને લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી। પોલીસે બાતમીના આધારે લૂંટના 3 આરોપીઓને દબોચી લીધા। 27 ડિસેમ્બરના રોજ આરોપીઓએ ભોગ બનનારનો રસ્તો પૂછવાના બહાને અપહરણ કર્યું। બાદમાં મોબાઈલ અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો। એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ, જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ, 1700 રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચપ્પુ રિકવર કરેલ છે। અમદાવાદના રામોલમાં 2 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। સૂરજ નામક આરોપી 29 એપ્રિલ 2022ના રોજ એક યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો। હત્યાને અંજામ આપ્યા બાદ છેલ્લા 2 વર્ષથી પોલીસથી નાસ્તો ફરતો હતો। જોકે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે। હત્યામાં સામેલ સૂરજનો અન્ય સાગરીત ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી અને મરણ જનાર વચ્ચે બોલાચાલી થયા બાદ આરોપીએ છરી વડે હુમલો કરી હત્યાને અંજામ આપ્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। બીજી તરફ આરોપી સૂરજના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા તેના વિરુદ્ધ અગાઉ નડિયાદ અને વટવામાં હત્યાના ગુના નોંધાયા છે। આ ઉપરાંત મારામારી, રાયોટિંગ, લૂંટ અને હથિયારના ગુનાઓમાં પણ તેની સંડોવણી ખુલી છે। રામોલમાં બનેલી હત્યામાં પણ કોઈ પણ ઓળખાણ કે અદાવત વિના સામાન્ય બોલાચાલીમાં જ તેણે હત્યાને અંજામ આપ્યો હતો, જેથી આરોપી લાંબો સમય જેલમાં રહે અને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરશે। જે ગુનો હતો એ પહેલેથી જ મણ ઉકેલાયેલો હતો અને એમાં પહેલેથી ખબર જ નહોતી કે આરોપી કોણ છે। આ ઇન્ફોર્મેશન ટેકનિકલ ઉપરથી ડેવલપમેન્ટ કરવામાં આવી છે। એના આધારે અમારા સબ ઇન્સ્પેક્ટર છે બીબી સોલંકી સાહેબ અને એમની ટીમ દ્વારા વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આ વર્કઆઉટ કરીને ઇન્ફોર્મેશન ડેવલપ કરી અને આ જે વણ ઉકેલાયેલો ગુનો હતો એને શોધી કાઢવાનો અમારી ટીમે પ્રયત્ન કર્યો। સુરત શહેરના વેસુ ગામના માજી સરપંચની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। વેસુના માજી સરપંચ નવીન પટેલે જમીન દલાલ સાથે મળીને મૃત્યુ પામેલ વૃદ્ધાનું બોગસ વિલ બનાવી જમીન વેચી દીધી હતી। જમીન ખરીદનારની પત્ની જયશ્રી ઇન્ટવાલાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે વેસુના માજી સરપંચ નવીન ચિમકા પટેલ અને જમીન દલાલ પૂના મેરની સામે ચીટિંગનો ગુનો દાખલ કર્યો અને ધરપકડ કરી। અગાઉ નવીન સામે ઉમરા પોલીસમાં હત્યાની કોશિશ, સરકારી કર્મી પર હુમલો, અઠવા પોલીસમાં જમીનની ઠગાઈ અને ડુમસમાં જુગારના કેસમાં પકડાયો હતો। બોગસ વિલમાં સોમીબેનના અંગૂઠાની ઓળખ ભરતભાઈ લક્ષ્મણે આપી હતી, જ્યારે સાક્ષી તરીકે નવીન સી પટેલ અને લક્ષ્મણ કાનજીની સહી છે। જમીન માલિકનું 25 વર્ષ પૂર્વે મોત થયાના તલાટીના રિપોર્ટથી ભાંડો ફૂટ્યો હતો। આમાં જનરલ પાવર ઓફ એટર્ની સ્ટેમ્પ ડ્યુટી પાત્ર છે, જેમાં તલાટીના રિપોર્ટ પ્રમાણે પાવર આપનાર જમીન માલિક સોમીબેન 25 વર્ષ પહેલા મરણ પામેલી હોવાનું સામે આવ્યું। આથી દસ્તાવેજ શંકાસ્પદ લાગતા સર્કલ ઓફિસરે કાચી નોંધ નામંજૂર કરી દીધી। પોલીસે આ સમગ્ર છેતરપિંડી મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં વસતા જયશ્રીબેન ઈટવાળા એ સુરત ડીસીબીની અંદર એક ફરિયાદ આપે છે અને એની ફરિયાદ લઈ અને આરોપી પુનાભાઈ મેર તથા નવીનભાઈ પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા તથા તપાસમાં નીકળે એ અન્ય વિરુદ્ધમાં આઈપીસીની કલમ 406, 420, 465, 467, 468, 120B વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે। રાજકોટના ધોરાજી શહેરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એક પરપ્રાંતીય યુવકનું મૃત્યુ થયું છે। ઘટનાની વાત કરીએ તો ભૂખી ચોકડી પાસે નગરપાલિકાના 100 ફૂટના ટાંકીની કામગીરી ચાલતી હતી। આ કામગીરી સમયે મજૂર ટાંકી પરથી પડી નીચે પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું। સેફટીના સાધનો વગર કામ કરતા શ્રમિકનું મોત થયું। હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। બની શકે કે ભાઈ ઉપરથી પ્લેટ પર પડી શકે અથવા તો ઉપરથી ભાઈ કામ કરતા નીચે પડી ગયા હોય એવું પણ બની શકે, કેમ કે એને ડાબા હાથમાં ફ્રેક્ચર પણ જોવા મળેલ છે અને પગમાં આપણે છોલાઈ ગયેલાના ઘણા બધા નિશાન છે।